હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં મળ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે સંકલન શીખ્યા હતા. તો આ સંકલનને ઉપયોગમાં કઈ રીતે લેવો એના માટે આપણા સિલેબસની અંદર ફરી પાછું એક નવું ચેપ્ટર છે, એટલે કે સંકલનનો ઉપયોગ. તો આજના દિવસે આપણે આ સંકલનના ઉપયોગને વધારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને સંકલનના ઉપયોગની અંદર સૌથી અગત્યની વસ્તુ જો હોય તો એ છે ગ્રાફ બનાવવો. સંકલન તો બધા બાળકોને આવડે છે, સૂત્ર મળ્યા પછી જવાબ બધાનો આવશે, પણ સૌથી અગત્યની વસ્તુ છે સૂત્ર બનાવવું. સંકલનની અંદર શું હતું કે ઓલરેડી આપણને વિધેય આપી દીધેલું હતું. જ્યારે અહીંયા તમારી પાસે વિધેય આપેલું હશે તેમાંથી તમારે સંકલનનું સૂત્ર બનાવવું પડશે. તો સૌથી અગત્યની વસ્તુ છે ગ્રાફ બનાવો. સૌથી પહેલાં MCQ લઈએ. રેખાઓ આપેલી છે y બરાબર x, y બરાબર 1 અને y બરાબર 3 અને y અક્ષ. તો ટોટલ 4 રેખાઓ છે અને આના વડે આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સૌથી પહેલાં જો આપણે xy જ્યોમેટ્રી કરીએ તો અમારી x અક્ષ, આ y અક્ષ. પહેલી રેખા લઈએ y બરાબર x. ખાસ યાદ રાખો, જ્યારે y બરાબર x હોય તો એ રેખા પહેલા ત્રીજા ચરણમાંથી પાસ થશે અને y બરાબર -x હશે તો એ રેખા બીજા અને ચોથા ચરણમાંથી પાસ થશે. અહીંયા બંને ધન છે, તેથી આપણી જે રેખા છે એ આ રીતે પહેલા અને ત્રીજા ચરણમાંથી પાસ થશે. આ છે y બરાબર x. ત્યારબાદ છે y બરાબર 1, એટલે કે x અક્ષને સમાંતર રેખા હશે y બરાબર 1. ત્યારબાદ છે y બરાબર 3. તો ઉપરની બાજુએ આ થશે y બરાબર 3 અને y અક્ષ. તો y અક્ષ આપણી પાસે છે. તો આ બધાની વડે ઘેરાતો પ્રદેશ કયો બને છે? તો આપ જોઈ શકો છો કે આ જે અંદરનો પ્રદેશ છે એ આ બધાની વડે ઘેરાતો પ્રદેશ બને છે. અહીંયા મારી પાસે યામ હશે 1 અને 3. સંકલન માટે તમે x અક્ષની સાપેક્ષે પણ લઈ શકો છો અને y અક્ષની સાપેક્ષે પણ લઈ શકો છો. તો આપણે કયું સંકલન લેવાનું છે એ આપણને આલેખ ઉપરથી નક્કી કરી શકાશે. જ્યારે તમારી લિમિટ y અક્ષની સાથે બંધ બેસે છે તો તમે y અક્ષની સાથે સંકલન લો, અને જો તમારી લિમિટ x અક્ષની સાથે બંધ બેસે તો x અક્ષની સાથે સંકલન લો. અહીંયા આપણી લિમિટ y અક્ષની સાથે બંધ બેસે છે, તો I બરાબર સંકલન લોઅર લિમિટથી અપર લિમિટ થશે 1 થી 3. હવે આમાં જેની લિમિટ હોય તેનું જ સમીકરણ લેવાનું અને તેની સાપેક્ષે લેવાનું. આપણે લિમિટ કોની લીધી છે? y અક્ષની. તો સમીકરણ કોનું બનશે? y નું સમીકરણ બનશે. તો y નું સમીકરણ એટલે કે y થશે અને y ની સાથે એટલે કે dy થશે. આપ જોઈ શકો છો કે y ની લિમિટ છે, y નું સમીકરણ છે અને y ની સાપેક્ષે મેં સંકલન કર્યું છે. તો બરાબર y નું સંકલન થશે y²/2 લિમિટ 1 થી 3. લિમિટ ઓપન કરીએ તો 3નો વર્ગ 9/2 માઇનસ 1નો વર્ગ એટલે 1/2 બરાબર લસા લઈએ તો 9 - 1 એટલે 8/2 એટલે 4. એનો મતલબ કે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. આ તો આપણને સંકલન મળ્યું છે. તો આપણું ક્ષેત્રફળ A બરાબર I. જે જવાબ આપણને મળ્યો છે તેને માનાંકમાં મૂકી દઈએ. અહીંયા ધન સંખ્યા છે એટલે અસર થશે નહીં. જે જવાબ મળે છે એ જ આપણો જવાબ બની જશે. એટલે કે C ઓપ્શન જે છે એ આપણો જવાબ બને છે. ત્યાર પછી આપેલું છે વક્ર y બરાબર 2x - x² અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. સૌથી પહેલા તો આ સમીકરણ કોનું છે એ ખબર પડવી જોઈએ, તો આપણે વક્ર બનાવી શકીશું. આપેલું સમીકરણ પરવલયનું છે. તો y બરાબર 2x - x². તો બંનેમાંથી x કોમન લઈએ તો અહીંયા થશે 2 - x. તો આની ઉપરથી આપણને બે બિંદુઓ મળશે કે આપેલા સમીકરણમાં જો x બરાબર 0 મૂકીએ તો y બરાબર 0 મળે છે. એવી જ રીતે x બરાબર 2 લઈશું તો પણ y બરાબર 0 મળે છે. તો આપણને બે બિંદુઓ મળી જાય છે, x અક્ષ, y અક્ષ. કયા બિંદુઓ મળે છે? 0 અને 2. તો એક બિંદુ મારું અહીંયા છે 0 પાસે અને એક બિંદુ અહીંયા છે 2 પાસે. એનો મતલબ એવો થયો કે આ બે બિંદુમાંથી મારો પરવલય પસાર થશે. હવે બે બિંદુમાંથી પરવલય ઉપરથી નીચે પણ જઈ શકે અથવા નીચેથી ઉપર પણ જઈ શકે.
તો કઈ રીતે ખ્યાલ આવશે? તો સમીકરણ ઉપરથી. ખાસ યાદ રાખો, જ્યારે x² બરાબર ધન y હોય, એટલે કે બંનેનું મૂલ્ય ધન હોય, ત્યારે આપણો પરવલય ઉપર જશે, અને એક પ્લસ માઇનસ હોય તો પરવલય નીચે જશે. તો અહીંયા પ્લસ માઇનસ છે તે આપણો પરવલય નીચે આવે છે, તો બંને બિંદુઓમાંથી પાસ થઈ અને મારો પરવલય આ રીતે પસાર થશે. તો પરવલય છે y બરાબર 2x - x². તો અને x અક્ષ સાથે, એટલે કે અંદરનો જે એરિયા છે એ મારે મેળવવાનો છે. તો I બરાબર સંકલન x ની લિમિટ, x નું સમીકરણ લેવાનું છે, એટલે કે 2x - x² અને x ની સાથે લેવાનું છે, એટલે કે dx. સંકલન લઈએ તો 2 x નું થશે x²/2 માઇનસ x³/3, 0 થી 2. 2 કટ થઈ જશે, લિમિટ ઓપન કરીએ તો 2 લઈશું તો 2 નો વર્ગ 4 માઇનસ 2 નો ઘન એટલે 8/3 માઇનસ લોઅર લિમિટ 0 લઈશું તો એ બની જશે 0. લસા લઈએ તો 3 લસા આવશે, 4 તેરી 12, 12 માંથી 8 જશે, એટલે કે 4/3. તો a બરાબર મોડ I બરાબર 4/3. ડી ઓપ્શન છે એ સાચો આન્સર બને. ત્યારબાદ છે વક્ર y બરાબર cos x -π/2 થી π/2 માં છે અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. જ્યારે પણ y બરાબર cos અથવા y બરાબર sin આપે એ સમયે કોઈ ગણતરીની જરૂર નથી, ડાયરેક્ટ જ તમે એનો આલેખ દોરી અને દાખલો સોલ્વ કરી શકો છો. તો સૌથી પહેલા તો કોસનો આલેખ શું હશે? તો આપણે જાણીએ છીએ કે 0, ત્યારબાદ π/2, ત્યારબાદ π, 3π/2 અને 2π. એ જ પ્રમાણે આ બાજુ આવીએ તો -π/2 -π, આ રીતે આવતું જશે. કોસનો આલેખ દોરીએ તો cos 0 1 થશે અને cos π/2 0 થશે. એ રીતે -π/2 પાસે આવીએ તો અહીંયા -π/2 છે એ ફરી પાછું 0 થશે. તો મારે x અક્ષ વડે આવૃત પ્રદેશ જોઈએ છે, તો આ બંધ પ્રદેશ જે આવે છે એનો આન્સર જોઈએ છે. જ્યારે પણ સાઇન અથવા કોસ એકલું હોય એ સમયે એક ક્વાડ્રન્ટ એટલે કે એક ચતુર્થાંશ ભાગ વડે આવૃત પ્રદેશનું જે ક્ષેત્રફળ હશે એ હંમેશા શું હશે? 1 હશે. ખાસ યાદ રાખો બાળકો, એક ચતુર્થાંશ ભાગ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હંમેશા 1 હશે. અહીંયા 2 ભાગ વડે આવૃત ક્ષેત્રફળ છે, એટલે અહીંયા મારો જવાબ આવશે 2. તમે સંકલન કરીને લિમિટ છોડીને પણ જવાબ લાવી શકો છો, પરંતુ કોમ્પિટિશન એક્ઝામની અંદર સમયનું પણ એટલું જ મહત્વ છે, એટલે આવી અમુક જે શોર્ટકટ રીત છે એ ખાસ યાદ રાખતા જજો. અત્યારે આપણો જવાબ 2 છે. ત્યારબાદ પરવલય આપેલો છે y બરાબર 2x². તો હમણાં જ આપણે વાત કરી કે બંને ધન હોય તો પરવલય ક્યાં જશે? તો કે ઉપરની બાજુ જશે. તો અહીંયા બંને મૂલ્ય ધન છે, x અને y, તો આપણો પરવલય જશે ઉપરની બાજુ. છે y બરાબર 2x². ત્યારબાદ x અક્ષ આપેલી છે અને x બરાબર 1 રેખા આપેલી છે, તો આ થઈ ગઈ તમારી x બરાબર 1 રેખા. તો આ જે ભાગ છે એ ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. તો અહીંયા 0 અને અહીંયા બિંદુ આવે છે 1. તો I બરાબર સંકલનમાં 0 થી 1 x નું સમીકરણ એટલે કે 2x² અને dx. તો 2x³/3 લિમિટ થશે 0 થી 1. તો 1 લઈએ તો 2/3 અને 0 બરાબર 2/3. તો એનો મતલબ કે એરિયા થશે તમારો મોડ ઓફ I અને એ બની જાય છે 2/3. ડી ઓપ્શન. વક્ર y બરાબર x mod x સૌથી સારો MCQ છે. કોમ્પિટિશન એક્ઝામની અંદર આ પ્રકારના MCQ પૂછી શકાય. અહીંયા તમને x mod x આપેલું છે, તો આ કયા પ્રકારનો વક્ર છે એ સૌથી પહેલાં મેળવવું પડશે. જ્યારે પણ માનાંક વિધેય આપે એ સમયે તેનું ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય 2 મૂલ્ય લઈ અને સૌથી પહેલાં વેરીફાઈ કરવાનું છે. તો જો x ધન હોય તો શું લખાય? માનાંક x નું મૂલ્ય ડાયરેક્ટ હું x લખી શકું,
એનો મતલબ એવો થાય કે મારો જે વક્ર છે y એ શું બની જશે? x² બની જશે. અને જો x નું મૂલ્ય ઋણ હોય એટલે કે <0 હોય તો માનાંક x ને આપણે શું લખી શકીએ? -x. એટલે કે મારો જે વક્ર y છે એ બની જશે -x². તો આ છે બે પ્રકારના વક્ર. તો હવે હું આલેખ દોરી શકું છું. તો આ y અક્ષ, આ છે x અક્ષ. જો x નું મૂલ્ય ધન એટલે કે આ દિશામાં હશે તો y બરાબર x², એટલે કે આપણો વક્ર આ રીતે જશે. અને ઋણ હશે તો આ રીતે આવશે. તો આ વક્ર બની ગયા. x અક્ષ છે, x બરાબર -1 રેખા એટલે ડાબી બાજુ આવશે, x બરાબર -1 અને x બરાબર +1 એ જમણી બાજુ આવશે. તો અહીંયા 1 0 અને -1. તો આ નીચેનો ભાગ અને અહીંયાનો આ ઉપરનો ભાગ. આપ જોઈ શકો છો કે બંને બાજુ સમમિત વક્ર છે. તેથી હું 0 થી 1 સુધીનો આલેખ લઈ ક્ષેત્રફળ મેળવી એનું ડબલ કરી દઈશ એટલે આપણને આન્સર મળી જશે. તો I બરાબર સંકલન 0 થી 1. તો 0 થી 1 માં લિમિટમાં કયો વક્ર છે? તો કે x² dx બરાબર x³/3 0 થી 1. તો બરાબર 1 લઈએ તો 1/3 અને 0 0 થશે. તો આ બની ગયું I. આપણે ક્ષેત્રફળ જોઈએ છે તો 2 mod I. તો 2 લખીશું એટલે થશે 2/3. C ઓપ્શન બને છે આપણો આન્સર. રેખા y બરાબર 3 - x તથા x અક્ષ વડે અંતરાલ 0 થી 3 માં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. y અક્ષ, x અક્ષ. ચલો રેખા આપેલી છે તો રેખાને કઈ રીતે લખી શકીએ? આપણે ડ્રો કરવી હોય તો બે બિંદુઓ જોઈએ. જો હું x બરાબર 0 લઈશ તો મને y બરાબર 3 મળશે, એટલે કે મારું બિંદુ અહીંયા હશે. અને જો y બરાબર 0 લઈશું, y નું મૂલ્ય 0 તો x સામે જશે તો x બરાબર 3 મળશે, એટલે કે બિંદુ અહીંયા. એટલે કે આપણી જે રેખા છે એ આ રીતે પસાર થાય છે. અને x અક્ષ એટલે કે મારે આ અંતર ક્ષેત્રફળ મેળવવાનું છે. તો 0 થી 3 માં તમે સંકલન કરી શકો છો, અથવા બીજું શું કરી શકાય? આપ જોઈ શકો છો કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો આ માપ પણ 3 હશે, આ માપ પણ 3 હશે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ A બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે કે પાયો 3 અને વેધ પણ 3, 3 તેરી 9/2. વક્ર y બરાબર sin x તથા x બરાબર 0 થી 2π. હમણાં જ આપણે જોયું કે y બરાબર sin x હોય તો એક ચરણની અંદર એ કેટલું ક્ષેત્રફળ આવરે છે? 1 એકમ. તો 0 થી 2π એટલે 4 ચરણ છે, તો અહીંયા આવશે 4 એકમ. y બરાબર 3 cos x 0 થી π/2 આપેલું છે. ચરણ કેટલા છે? 1 છે. જો y બરાબર cos x હોત તો 1 એકમ હતું, પણ અહીંયા 3 cos x છે એટલે કેટલા એકમ થશે? 3 એકમ. તો એક ચરણમાં 3 એકમ ક્ષેત્રફળ આવરે છે. તો એક ચરણની અંદર એ 3 એકમ ક્ષેત્રફળ આવરી લે છે. y બરાબર 3 cos² x 0 થી π લિમિટ છે. સ્ક્વેર હોય ત્યારે 1 એકમ નહીં થાય, જ્યારે એકલું હશે ત્યારે જ 1 એકમ થશે, એટલે સ્ક્વેરમાં આપણે ગણતરી કરવી પડશે. I બરાબર સંકલન 0 થી π 3 cos² x dx. 3 બાર લઈ લઈએ. 0 થી π cos² x 1 + cos 2x by 2. 0 થી π 2 ને બાર લઈ લઈએ તો 3/2. કૌંસમાં સંકલન કરીએ તો 1 નું થશે x, cos નું સંકલન થશે sin 2x by 2. 0 થી π 3/2. ચલો અપર લિમિટ લઈએ, π લઈએ તો x ની જગ્યાએ આવશે π. અહીંયા થશે sin 2π અને sin 2π 0 થશે એટલે +0 લખી શકીએ આપણે. માઇનસ લોઅર લિમિટ મૂકીએ
તો 0 અને sin 0 ફરી પાછું થશે 0. એનો મતલબ કે અંદરનો જે જવાબ છે એ શું મળ્યો? પાઈ. એટલે આપણે કહી શકીએ કે બરાબર 0 થી પાઈ વડે આવૃત જે પ્રદેશ હતો તેનું ક્ષેત્રફળ મળે છે 3π/2. તો 3π/2 અહીંયા ઓપ્શનની અંદર પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા આવશે 3. તેથી આપણો જે ઓપ્શન છે એ બી ઓપ્શન રાઈટ ઓપ્શન બને છે. ફરી પાછું પરવલય આપેલું છે y બરાબર 2x - x², x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો y બરાબર x કોમન લઈએ 2 - x 0 અને 2. આપણો ગ્રાફ માઇનસમાં છે એટલે નીચે જશે. તો I બરાબર સંકલન 0 થી 2 2x - x² dx સંકલન કરીએ 2 x²/2 - x³/3 0 થી 2 2 કટ થઈ જશે. 2 લઈએ તો 2 નો વર્ગ 4 - 8/3 0 મૂકીશું તો જવાબ 0 થશે. તો 4 તેરી 12, 12 માંથી 8 જશે એટલે કે 4/3. એનો મતલબ કે a બરાબર 4/3. રેખા y બરાબર 3x, x અક્ષ x બરાબર 1 અને x બરાબર 3. y અક્ષ x અક્ષ y બરાબર 3x રેખા એટલે કે હમણાં જ આપણે વિચાર્યું કે પહેલા ત્રીજા ચરણમાંથી પાસ થશે. y બરાબર 3x, x બરાબર 1 અને x બરાબર 3 છે. તો આ છે x બરાબર 1 એટલે કે અહીંયાનું તમારું બિંદુ આવશે 1. આ છે x બરાબર 3 એટલે કે અહીંયાનું બિંદુ આવશે 3. અને x અક્ષ એટલે કે અંદરનો જે ભાગ છે એ તમારે મેળવવાનો છે. તો I બરાબર 1 થી 3 અને x અક્ષનું સમીકરણ એટલે કે 3x dx. તો 3 ને હું બહાર લઈ લઉં છું. x નું સંકલન x²/2 1 થી 3. 3/2 ને બહાર લઈ લઈએ આપણે તો કૌંસમાં અપર લિમિટ એટલે કે 3 નો વર્ગ 9 માઇનસ 1 નો વર્ગ એટલે 1. તો 3/2 અહીંયા થશે 8, 2 ચોક 8 અને 4 તેરી 12. ક્ષેત્રફળ આવશે 12. પરવલય y² બરાબર 4x. તો સૌથી પહેલા આપણે y² બરાબર 4x ડ્રો કરી દઈએ. y² બરાબર ધન સંખ્યા છે એટલે આપણો પરવલય જમણી બાજુ જશે. તો આ બની ગયું y² બરાબર 4x. અને રેખા x બરાબર 3 એટલે ઊભી રેખા આવશે x બરાબર 3. તો આપણે આખો ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ કે બંને ભાગ સિમેટ્રિક છે તો એક ભાગનું ક્ષેત્રફળ મળે એને × 2 કરી દઈશું. તો I બરાબર સંકલન 0 થી 3 x નું સમીકરણ. તો x નું સમીકરણ આપ જોવા જાઓ તો y² બરાબર 4x હોય તો y બરાબર શું થશે તો 2√x dx. ચલો 2 આ બાજુ લઈ લઈએ. સંકલનમાં x ની કેટલી થશે 1/2. તો n+1 n+1 કરીએ તો x ની 3/2 ના છેદમાં 3/2 0 થી 3 બરાબર. હવે ખાસ ધ્યાન આપો બાળકો ગણતરીમાં આ 3/2 છે એ ઉપર જશે તો શું બની જાય 2/3 એટલે અહીંયા થઈ ગયું 4/3. હવે કૌંસની અંદર 3 લઈએ છીએ તો 3 ની 3/2 ઘાત થશે અને માઇનસ 0 લઈશું તો 0 થઈ જશે બરાબર 4. હવે અહીંયા 3 ની 1 ઘાત છે તો અહીંયા ઉપર જ્યારે લઈ જઈશું ત્યારે માઇનસ થશે એટલે કે 3/2 - 1 તો 4 × 3 ની 3/2 - 1 એટલે કે 1/2 તો 4
√3, પણ આ કેટલા ભાગનું ક્ષેત્રફળ આવ્યું? ઉપરના ભાગનું, એક જ ભાગનું ક્ષેત્રફળ આવ્યું. તો ટોટલ ક્ષેત્રફળ A બરાબર 2 mod I 4 √3 એટલે થશે 8 √3. વક્ર y બરાબર cos x, x અક્ષ અને રેખાઓ x બરાબર 0 થી π. એકલો કોસ છે એનો મતલબ કે એક ક્વોડ્રન્ટ એટલે એક એકમ થશે. અહીંયા 0 થી π એટલે બે ક્વોડ્રન્ટ છે એટલે બે એકમ થશે. xy બરાબર 16. ઓકે, આ પ્રકારના દાખલામાં તમારે વક્ર થોડો યાદ રાખવો પડશે. તો xy બરાબર 16 નો જે વક્ર છે એ આ રીતે મળે છે. ત્યારબાદ રેખાઓ x બરાબર 4 અને x બરાબર 8 એટલે આ x બરાબર 4 લઈએ, x બરાબર 8 લઈએ એટલે અહીંયા 4 છે, અહીંયા 8 છે અને x અક્ષ સાથેનું ક્ષેત્રફળ તમારે જોઈએ છે. તો I બરાબર સંકલન 4 થી 8. હવે x ની લિમિટ છે તો સમીકરણ x નું આવશે. તો y બરાબર શું લખાય? 16/x અને dx. તો 16 ને 12 લઈ લઈએ તો 1/x નું સંકલન થશે log x. ચાર થી 8 તો 16 અપર લિમિટ લઈએ log 8 માઇનસ log 4 બરાબર 16 log 8/4. બાદ બાકી છે તો હું ભાગાકાર કરી શકું છું. તો 4 દુ 8 તો અહીંયા મળ્યું 16 log 2. તો આ આપણો જવાબ છે 16 log 2. વક્ર y બરાબર mod of x minus 5. માનાંક વિધેય આવે ત્યારે હમણાં જ આપણે વાત કરી, એક બાજુનું ધન એક બાજુનું ઋણ. તો ક્યાં ધન થાય છે અને ક્યાં ઋણ થાય છે એ અગત્યનું છે. કયું મૂલ્ય મૂકીએ તો 0 મળે છે? x બરાબર 5 લઈએ તો 0 મળે છે. એનો મતલબ કે x બરાબર 5 એ શૂન્ય થઈ જાય છે. હવે 5 થી મોટી સંખ્યા લઈએ તો માનાંકનું મૂલ્ય શું મળે? ધન મળે છે. એનો મતલબ કે મારો જે આલેખ છે એ આ રીતે જશે અને જો નાનું મૂલ્ય મૂકીએ તો ઋણ મળે છે. તો આપણો આલેખ આ પ્રમાણે જશે. હવે રેખા x બરાબર 5 તો x બરાબર 5 રેખા અહીંયાથી જ પસાર થશે અને x બરાબર 6 રેખા એ આ બાજુથી પસાર થશે. તો આ x બરાબર 6 રેખા અને મારું જે સમીકરણ છે એ છે y બરાબર x minus 5. અહીંયાથી જો તમારે ગણતરી કરવી હોય તો અહીંયાથી પણ કાટકોણ ત્રિકોણ પ્રમાણે પણ કરી શકો છો. આગળ આપણે એક કાટકોણવાળો દાખલો જોયો હતો. આને સંકલનની રીતે આપણે સોલ્વ કરી દઈએ. તો I બરાબર સંકલન લોઅર લિમિટ થી અપર લિમિટ એટલે કે 5 થી 6 અને સમીકરણ x minus 5 dx બરાબર x²/2 minus 5x 5 થી 6. ચલો અપર લિમિટ લઈએ તો 6 નો વર્ગ 36, 36/2 એટલે 18 માઇનસ 6 × 35. લોઅર લિમિટ લઈએ 5 નો વર્ગ 25/2 માઇનસ 5 × 25 બરાબર 18 માંથી 30 જશે એટલે -12 રહેશે માઇનસ. અહીંયા લસા લઈએ તો 25 દુ 50, 25 માઇનસ 50 એટલે -25 થશે, પર આગળ માઇનસ છે એટલે +25 થશે. તો +25/2. ફરી પાછો લસા લઈએ તો 12 દુ 24 તો -24 -24 વત્તા 25 એટલે કે 1/2 0.5 એ ઓપ્શન. વક્ર x² બરાબર 4y x અક્ષ અને રેખા x બરાબર 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
ફરી પાછો પરવલય આપેલો છે, પરંતુ x² બરાબર પોઝિટિવ છે, એટલે કે આપણો જે પરવલય છે એ ઉપરની બાજુ જશે. હવે x અક્ષ અને x બરાબર 2 રેખા છે, એટલે કે x બરાબર 2, તો અહીંયા 2 આવશે, અહીંયા 0 આવશે. I બરાબર સંકલન 0 થી 2 અને x નું સમીકરણ આવશે, એટલે કે x²/4 dx. 1/4 આગળ લઈએ તો x³/3 0 to 2. તો 1/4 આગળ લઈ લઈએ તો 2 નો ઘન 8/3 માઇનસ 0, એટલે 4 દુ 8, જવાબ આવશે 2/3. ઓકે, બી અને સી બંને ઓપ્શન્સ રાઈટ છે, સી માટે પણ અને ડી માટે પણ. તો આવું જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવે એ સમયે તમારે દરેક ઓપ્શન ટીક કરવા કમ્પલસરી છે. તો અહીંયા તમારી પાસે બી, સી અને ડી ત્રણે ઓપ્શન રાઈટ ઓપ્શન બને છે. એક વર્તુળ આપેલું છે x² + y² બરાબર 4. વર્તુળની અંદર ઇઝીલી દાખલો કરવો હોય તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ જાણીએ છીએ, પરંતુ આપણું જે સમીકરણ છે x² + y² એ r² ના સ્વરૂપમાં છે. તો માટે r² બરાબર શું લખી શકીએ આપણે અત્યારની પરિસ્થિતિમાં? 4 લખી શકીએ. હવે આપણને રેખાઓ 0 અને 2 માંથી પસાર થતું આપ્યું છે, તો આપણી જે r બરાબર અહીંયા 2 થશે. હવે આઈડિયલી જોવા જઈએ તો 2 ત્રિજ્યાવાળું એક વર્તુળ આપણે દોરીએ છીએ. અહીંયા 0 છે, x બરાબર 2, એટલે x બરાબર 2 એનો મતલબ કે આ બાજુમાંથી જ પસાર થશે, એટલે અહીંયા 2 જ આવશે. દ્વારા પ્રથમ ચરણમાં આવૃત, એટલે પ્રથમ ચરણમાં એક જ ક્વોડ્રન્ટ આવશે. હવે આમાં તમારે જો ગણતરી કરવી હોય તો 0 થી 2 ની અંદર x નું સમીકરણ લઈ, એટલે કે √4 - x² કરી અને દાખલો ગણી શકો છો. પરંતુ MCQ માટે શું કરી શકાય? વર્તુળનું સમીકરણનું વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો કે હા, /4 કરી દો એટલે એક ક્વોડ્રન્ટ મળી જશે. વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr², અને /4 કરી દઈએ એટલે એક ક્વોડ્રન્ટ મળી ગયું તમને. તો r² બરાબર 4/4, એટલે π. y બરાબર 2 sin x. તો આગળ આપણે જોયું હતું એકલો sin x હોય તો 1 એકમ થાય, અહીંયા 2 sin x છે એટલે એક ક્વોડ્રન્ટમાં 2 એકમ થશે. એની સામે તમારે 0 થી π એટલે કે 2 ચરણ છે તો 4 એકમ થશે. y બરાબર 4 - x². હવે આપેલું સમીકરણ વર્તુળનું છે તો બંને બાજુ પેલા વર્ગ કરી દઈએ. તો y² બરાબર 4 - x², x² ને આ બાજુ લઈ આવીએ આપણે, તો x² + y² બરાબર 4. આઈડિયલી સમીકરણ આપણું x² + y² બરાબર r² હોય, તો r² બરાબર થઈ ગયું 4 અને r બરાબર 2. x અક્ષ વડે પ્રથમ ચરણમાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે, તો એ બરાબર આખા વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². અર્ધવર્તુળ /2 કરી દો તો π, r² એટલે 4/2, 2 દુ 4 એટલે કે 2π. y બરાબર 10x. x અક્ષ અને રેખાઓ 0 થી π/4 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ગ્રાફ દોરો તો પણ ચાલશે, અને ધારો કે નથી દોરતા તો I બરાબર 0 થી π/4 x નું સમીકરણ, એટલે કે 10x dx. તો 10 નું સંકલન થશે log mod sec 0 થી π/4 log of sec π/4 minus log of sec 0 log of
sec π/4 cos π/4 હોય તો 1/√2 sec π/4 એટલે √2 અને માઇનસ log of sec 0 એટલે 1 અને log 1 0 થશે એટલે આપણો જે આન્સર છે એ થશે log of √2. તો હવે log of √2 આપણે જોઈએ તો √2 ક્યાંય છે નહીં, log 2 છે, તો થોડું અરેન્જમેન્ટ કરી દઈએ તો આ થશે 2 ની 1/2 ઘાત. હવે એ 1/2 ને આગળ લઈ લઈએ તો 1/2 log 2. તો આ હતું બાળકો સંકલનનો ઉપયોગ. જો આ પ્રકરણ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ મોકલી શકો છો. થેન્ક યુ.